વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અડાજણના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી। સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। યુવકના બચાવમાં તેની પત્ની આવી ગઈ હતી, જો કે તેને પણ માર મરાયો હતો। હુમલાખોરો દ્વારા યુવકને માર મરાતા રસ્તા પર પડી ગયો હતો। મહિલા હુમલાખોરો સામે ભીખ માંગી રહી હતી, તેમ છતાં હુમલાખોરો માર મારી રહ્યા હતા। આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા। આ હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।